હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધે? સ્વાગત છે તમારી અમારી ચેનલમાં. તો જો આજે છે ને મમ્માએ એમ સાફ કરતા હતા ને તો મમ્માએ છે ને એક નુકસાન કરી નાખ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. શું થઈ ગયું મમ્મા? બિચારો ગોળાની ડોચી તોડી નાખી. જો એમાં એવું થયું કે સોફા પાછળ હતો, આમ પાછળ ખૂણી આમ, તો મેં કીધું લા વટાડો, એવું કઈ યાદ ન આવ્યું કે આ લઈ લો પેલા. હા, એમને મટાડવા ગઈ તો બિચારો પડી ગયો તો તૂટી ભાંગી ગયો. આ તૂટી ગયું. અને છે ને બીજું કાલ રાતે અમને ખબર જ નથી અમારે હું થઈ ગયું. મારા બાથરૂમમાં કોઈક ડબલું ધોઈ નાખ્યું. એ તો કોક પડ્યું છે, પગ બગલે. કોક પડ્યું હશે પણ કોઈને નથી ખબર કોણ પડ્યું છે, શું છે એ હવે ડબલું એમને ખબર. પેટું જ ન હા, એમને તૂટી ગયેલું હતું. આપણે પેલું આવે ને નાવાનું, એ ખબર નહીં હવે કેવી રીતે તૂટી ગયું. હવે તૂટી ગયું. હવે એમાં એવું હતું કે ઓમ ગયો તો અંદર, પણ અમારે છે ને વોશિંગ મશીનમાંથી એક લિક્વિડ નીકળે છે, બહુ ચીકણું ચીકણું છે એ. હા, ઓઇલ જેવું છે, કંઈ શું છે એ નથી ખબર, પણ આમ નીકળે ને એટલે આખા પગમાં ચોટી જાય ને તો ઉખડે જ નહીં. બહુ ચીકણું ચીકણું થઈ જાય બધું, ફ્લોરે ચીકણો થઈ જાય જો નીકળે. આપણે ચાલતા હોય ને તો કાલ રાતે એ વોશિંગ મશીનમાં કંઈ જોતો તો આમ કરી પગ આવ્યો ને એનો એના ઓમનો, તો બધું ચીકણું ચીકણું થઈ ગયું. એટલે અમને એવું લાગ્યું કે પડ્યો હશે, જો ચીકણું લાગ્યું તો તૂટી ગયું હોય. તો પછી એને પાણી નાખ્યું હતું. તો પછી કેવલ ગયો વોશરૂમ, તો કે એ અંદર વોશરૂમમાં ગયો ને તો એ કે નીચે પાણી કોને નાખ્યું અંદર? તો ઓમ એમ કીધું કે ભાઈ પડ્યો છે, ભાઈ એવું કીધું કે ઓમ પડ્યો છે. હવે એ બેમાંથી હવે કન્ફ્યુઝ કોણ છે ને શું છે એ કઈ ખબર નથી. હવે જોઈએ. કેવલ, હા, કેવલને મેં કાલ રાતે પૂછ્યું હતું, એને એમ કીધું કે હું ગયો ને ત્યાં તૂટેલું જ હતું. હવે કોણ હતું એ નથી ખબર. તો હવે કેવલ ગયા છે ઓફિસ, ઓમ ગયો છે સ્કૂલ, પપ્પા વયા ગયા છે બધે પોતપોતાના કામે, અમે થઈ ગયા ફ્રી. હવે નવરા થઈને બેઠા છે. બીજું લાવ વ્લોગ ચાલુ કરી દે. આજે લેટ થઈ ગયું થોડુંક, પણ લેટ તો નથી થયું, નવરા તો ક્યારના થઈ ગયા છે. હવે મારે ચા પીવો હતો તો હું ને મમ્મા ચા પી ને પછી વાતો કરીએ થોડી. ચલો, કેવું આપણે કોઈ આને કે લઈ નહીં જવાનો કા એકલો એકલો પિક્ચર જોઈ આવ્યો તો જોઈ આવ્યો તો ને એકલો એકલો મૂવી. આખું જોતો એને અહીંયા આવ, અહીંયા આવ. ભાઈ એમ કીધું ને કે ચાલો મને લઈ જાય, ઘડીએ ઘડીએ લઈ જવાના. કેવો ઘડીએ ઘડીએ લઈ જવાના. હા મનનભાઈ. હેલો. તો જો અમે બધા છે ને ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ. ભાઈ સ્કૂલેથી આવ્યા તો એટલે ત્યારે નાસ્તો નહોતો કર્યો. હવે એને નાસ્તો કરવો છે તો હવે એક ફઈ મને કંઈક નાસ્તો બનાવી દે. તો મમ્મા છે ને એની માટે ભેળ બનાવે છે અને હું ને કેવલ જઈએ છીએ એમના ફ્રેન્ડના ઘરે. કાલે પેલું ગિફ્ટ લઈ આવવાની, ગિફ્ટ આપવા જઈએ છીએ એમના બેબીને. તો હું ને કેવું ત્યાં જઈએ છીએ. તો વાગી ગયા છે 6 અને અમે છે ને કેવલના ફ્રેન્ડના ઘરે આવી ગયા છીએ. જો બાબુ રમાડવા તમે કહેતા હતા ને, જો 2 દિવસથી વાત કરતા હતા તો આજે ફાઇનલી આવી ગયા છીએ બાબુને રમાડવા. જય શ્રી કૃષ્ણ બધાને. આ છે આશીષભાઈ, એમના ફ્રેન્ડ. મેં તમને વાત કરી જે વ્લોગર છે એમના ઘરે અમે જવાના હતા. આ છે આશીષભાઈ ને આ છે એમના વાઈફ ખુશી દીદી. હેલો, કેમ છો બધાય? જો કેવલભાઈ આવ્યા છે. કેવલભાઈ મસ્ત મજાનું બાબુ હારું ગિફ્ટ લઈ આવ્યા છે. કેવલભાઈ જો કેવલભાઈને ખબર હતી કે બાબુના પપ્પાને ને બાબુની મમ્મીને આ વસ્તુની વધારે જરૂર પડશે એટલે અત્યારે પપ્પાની ડ્યુટી છે, ડાયપર ચેન્જ કર્યા કરો બસ. હા, ઈઝી પડે. ચાચી આવ્યા દીકા, આમ જો તો એને ઉઠવું જ નથી હો. હા, એને ઠંડી લાગે છે. જો એને બહુ મજા આવે છે કે સુતા રહ્યો પણ સુવા નથી દેતું કોઈ. બધા બધા બોલ બોલ કરે છે ને કરે કાદિકા. એટલું તો થાય કેમ અત્યારે શિયાળામાં નહીં સુવાનું, પછી મોટો થઈ જશે તો ત્યારે કહેશે સ્કૂલે જાઓ. હા, પછી કરવાનું હે. હજી તો નાનો છે ને. પછી ઓલું હા. છે ને એટલે હજી. અને કેવલ છે ને બધું બેઠા બેઠા શીખે છે કે મારો વારો આવશે હવે. આ કેવલ શીખી જોઈ લે છે. ટ્રેનિંગ લેવાની હતી. હેલો. જો અમે આવી ગયા ઘરે ને અહીંયા સંભાર બનાવવાની તૈયારી થાય છે. આજે ઈડલી સંભાર બનાવવો છે નહીં મમ્મા? હો ઇડલી સંભારો જો વઘાર કરી નાખો સંભારનો. ઈડલી સંભાર બનાવો છે. અને મારા ઓમ ભાઈઓ કે બેઠા છે હોમવર્ક કરવા.
જો કેટલો શરમાય છે આ છોકરો, જો 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 કેમ આટલી બધી શરમ આવે હો. કયો સબ્જેક્ટ વાંચે છે? શું વાત છે, છોકરો સાયન્સ વાંચે છે. વાગી ગયા છે 11:30 ને હું ને બિંદુબે આટો મારવા નીકળ્યા છીએ. આ મેડમને કાંઈક તો ભેગું ચાલુ જ હોય. આ જો શું ખાધું જોયું? આઈસ્ક્રીમ ખાધી, કેન્ડી ખાધી. કેન્ડી, શિયાળામાં કેન્ડી, પછી ભલે ને કેન્ડી થઈ જાય. ના એવું ન હોય, કેન્ડી નથી, પણ મજા આવે ખાવાની. બહાર નીકળ્યો એટલે તો ફોન આવ્યો કે ચલો બહાર જઈએ, એટલે બધી મેગી ચલો કંઈક ખાઈએ. ખાવું તો એ તો અમાય પછી ખોટી માથાકૂટ થાય કે તમે બહાર નથી લઈ જતા, અહીંયા નથી લઈ જતા. તો એના કરતાં કીધું હાલો આજ વોલીબોલ રમીને આવ્યા ને તો કીધું બહાર આટો મારવા લઈ જાય એટલે એ બાને એને મજા આવે. માથાકૂટ થોડી થાય એવું કે માથાકૂટ કરવાની કે ના બહાર નથી લઈ જતા, કે ધમ પછાડા થોડાક કરીએ છીએ. એ ધમ પછાડા તો આમ થાય નથી જ કરતા તમે. એ બાબતે તો મારે શાંતિ જ છે. તો પછી કઈ એવું થોડું છે કે ના મને રોજ લઈ જ જવાની બહાર આવું રાઉન્ડ મારવા. ના ના એ તો છે. તો પછી આ તો શું આમ ઓના જેવું કે થોડી વાર બહાર આવીએ ને તો ઓલું પર્સનલ ટાઈમ, મી ટાઈમ જેવું થાય ને કે આમ બેઠા હોય, બધી વાતો કરતા હોય. અમુક વાર તો અમે વાતો કરતા કયાથી કઈ વાત નીકળી જાય ને કઈ નક્કી જ ન રહી. હે બિંદુ? પણ ઘરે હોય તો એમ થાય કે હું રોજ ઘરે બેઠા એમ કોક વાર આમ બહાર જઈએ ને તો માઇન્ડ ફ્રેશ થાય એમ. એટલે ભલે 2 જ જણા હોય, ઘરે 2 જ હોય, વાતો કરતા હોય. તો અત્યારે 12 થી 2 જ છીએ, પણ તો એમ બહાર જઈએ ને તો થોડુંક જોવા મળે એટલે મજા આવે એમ. ટાઈમ તો પર્સનલ જ કહેવાય, ઘરે રૂમમાં હોય તો એ જ કહેવાય, યાદ બહાર હોય તો કે પણ મજા આવે, થોડુંક આમ અલગ જોવા મળે થોડુંક બહાર. આમ એટમોસ્ફિયર ચેન્જ થાય એટલે જરાક આમ. જો કે આપણે નવસારીમાં બીજું કઈ છે જ નહીં ફરવાનું, તો જઈને ફરવા જવું ક્યાં રાતે? ને એ તો એવું જ હોય. હવે જે પોતાના સિટીમાં રહેતા હોય, હવે સુરતમાં રહેતો હોય તો સુરતવાળાને એમ લાગે સુરતમાં કાંઈ નથી, કેમ કે એ લોકો ઓલમોસ્ટ બધી જગ્યાએ ફરી આવ્યા હોય. તો સુરતવાળા નવસારી આવે તો એ લોકોને એવું લાગે કે હાલો દાંડી જાય કે અહીંયા જાય કે અહીંયા જાય, કોઈ ભાઈ XYZ જગ્યાએ. બરાબર છે. ચાલો તો હવે જઈશું. હવે ઠંડી લાગે છે, જો લાગે, જો ઠંડી લાગે. હવે આખી કેન્ડી વહી ગઈ ત્યારે ન લાગી, હવે ઠંડી લાગે. કાંઈ મને તો બહુ ઠંડી લાગે. એટલે કેન્ડી ખાધી હોય તો ભલે, ન ખાધી હોય તો ભલે, ઘરે ઠંડી નથી લાગતી. લાગે બહુ ઠંડી લાગે. ગીરીક પંખો ચાલુ કરે, પંખો પણ રાતે સૂઈએ એટલે ફૂલ જોઈએ. પંખો ધીમો હોય ને તો ઊંઘ ના આવે. એ તો છે. પંખો ફૂલ હોય ને તો એમ થાય કે ના ભલે 2 બ્લેન્કેટ ઓઢવા પડે પણ પંખો ફૂલ જોઈએ. એ તો છે. ચાલો તો જઈએ હવે ઘરે. ચાલો તો ઘરે જઈએ. ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારી વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. મળશું હવે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.